નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આનંદબાગ ગ્રાઉન્ડ સાંઈધામ સોસાયટીની સામે નોવીનો બેટરી રોડ ન્યૂ એરા સ્કૂલની પાસે તરસાલી ખાતે જયેશભાઈ પાટીલ જય શિવરાય ગ્રુપ પરિવાર દ્વારા તમામ જ્ઞાતિના લોકો માટે સ્નેહ સંમેલન અને મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ પ્રમાણે હલ્દી કુમકુમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તો સાથે જ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। સંમેલનમાં આસપાસની સોસાયટીના રહીશો અને શહેરીજનોએ ખૂબ મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને જયેશભાઈ પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો। જય શિવાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। અમારું ઇન્દ્રપ્રસ્થ સોસાયટી નોવીનો તરસાલી રોડ અમારું ગ્રુપ છે શિવશાહી સખી। અમે હલ્દી કુંકુ સંક્રાંતિ પાસથી શરૂ કરીએ છીએ તો રથસપ્તમી સુધી હોય છે, પણ અમારે અહીંયા પ્રોગ્રામ સુધી એટલી બધી નવી નવી બહેનો મળી છે અને એમની ઓળખાણ થઈ છે। એમને પણ થોડી હિંમત આપીએ, અમને પણ થોડુંક એમનો આધાર હોઈએ અને જયેશભાઈ અમને બહુ સપોર્ટ કરે છે, અમે એમને સપોર્ટ કરીએ છીએ અને એના માટે બધાને એવી એક પ્લેટફોર્મ મળે છે એમના રીતે અને એ જે ઘરે જે બિઝનેસ કરે છે એમને એ ભાઈ આગળ લાવે છે કે એમનું પ્રોગ્રેસ થાય, એના માટે એમની બહુ એવી પ્રોત્સાહન આપે બધી બહેનો માટે। મકર સંક્રાંતિ પછી જે હલ્દી કુંકુનો પ્રોગ્રામ રાખવામાં આવે છે એનું મહત્વ શું છે? એ સુહાગનો આપણા હસબન્ડ માટે બધા હલ્દી કુંકુનો પ્રોગ્રામ રાખીએ જ છે, તો બધા સુહાગનો એકબીજાને હલ્દી કુંકુ આપે, તલ ગુળના લડ્ડુ આપે અને એવી કહીએ છીએ તિળગુળ ગયા ગોળ ગોળ બોલા અને એ કઈ જે આપણા યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે બધી બહેનો માટે। આપનો પરિચય? મારું નામ સુષ્મા જીતેન્દ્ર જયકૃષ્ણિયા છે, હું ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહું છું। આજનો પ્રોગ્રામ અમે છેલ્લા જે 3 વર્ષથી કરતા આવ્યા છે, હળદી કુંકુ વિથ સંમેલન કહેવાય અને આ હળદી કુંકુમાં અમે તમામ હિન્દુ સ્ત્રીઓ જે છે એમને જોડાઈએ છીએ, ભલે એ મહારાષ્ટ્રીયન હોય કે નોન મરાઠી હોય, તમામ હિન્દુ સ્ત્રીઓને અમે સરખું સન્માન આપીએ છીએ, એમની પૂજા કરતા હોઈએ છીએ અને અત્યારની જે સ્ત્રીઓ છે એ હંમેશા હિન્દુત્વ હિતના માટે લડતી આવી રહી છે, તો મેં એવું ઈચ્છું છું કે બધી સ્ત્રીઓને બી સેમ એક પ્લેટફોર્મ મળવો જોઈએ, એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ। આ કાર્યક્રમ એટલા માટે અમે આયોજન કરતા આવ્યા છે કે તમામ જે હિન્દુ સંગઠન મોસ્ટ શું કે સંમેલન રાખતા હોય, પણ સંમેલનમાં ફક્ત માણસો જ ઉપસ્થિત હોય, લેડીઝ નથી ઉપસ્થિત રહેતી, તો આ કાર્યક્રમ કરવાનું એક જ કારણ છે કે માણસો સાથે સાથે અમે લેડીઝને બી એકત્રિત કરે છે, જેથી અમારું સંગઠન વધુમાં વધુ આગળ વધશે। બીજી એવી એક રીત છે કે તમામ જે મહિલાઓ છે એમના છોકરા હોય કે એમના હસબન્ડ હોય એમને રોકતા હોય છે કે ક્યાં જાઓ છો, સમાજમાં ઓછું ધ્યાન આપો, ઘરમાં વધારે ધ્યાન આપો, તો આ હવે હમણાં દિમાગથી આ વસ્તુ નીકળી જશે કે સમાજને લઈને ચાલો, ઘરમાં તો ધ્યાન આપવાનું છે પણ સાથે સાથે સમાજને બી લઈને ચાલો, એટલા માટે અમે આ હળદી કુંકુનું કાર્યક્રમ આયોજન કરતા આવ્યા છે। આ બહેનો જે છે 1500ની સંખ્યામાં ઉપસ્થિત થઈ છે અને અમારા જે બીજા અન્ય મિત્ર છે ટોટલ અત્યારે જે હળદી કુંકુમાં સંખ્યા આવી છે 2500+ સંખ્યા છે, તો બસ આમનો બધાના સપોર્ટના કારણે આ સંખ્યા ઉપસ્થિત છે। આમના આશીર્વાદ જય શિવરાય પર હંમેશા રહેશે એવી આશા રાખું છું। બે શબ્દ મારી બહેનો કંઈક બોલશે। આપનો પરિચય આપી દેજો જયેશભાઈ। મારું નામ જયેશ પાટીલ છે, હું જય શિવરાય ગ્રુપનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું।